વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ ધોરણ 6 પ્રથમ સત્ર માટે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પાઠ 2. પહેલું, ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઊંડાણમાંથી શો અવાજ આવ્યો? બીજો પ્રશ્ન છે, હાથીની આંખમાંથી બોર જેવડા આંસુ કેમ સરી પડે છે? ત્રીજો પ્રશ્ન છે, વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠું હતું? નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન નંબર 1, ઈંડા ફૂટતા આંબાની ઘાટાના ઊંડાણમાંથી શો અવાજ આવ્યો? જવાબ છે, ઈંડા ફૂટતા આંબાની ઘાટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો. હાથી ભૈયા, તે આ શું કરી નાખ્યું? પ્રશ્ન 2, હાથીની આંખમાંથી બોર જેવડા આંસુ સરી પડે છે. જવાબ છે, પોતાની બહેન કબૂતરીને જોઈને હાથીની આંખમાંથી બોર જેવડા આંસુ સરી પડે છે. પ્રશ્ન નંબર 3, વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠું હતું? જવાબ છે, વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર ધોળી કબૂતરી બેઠી હતી. પાઠ 3, વરસાદની કૂતરા અને ગાયો પર શી અસર થાય છે? બીજો પ્રશ્ન છે, બાળકો ચોમાસામાં શું લાવીને મોટાને ભેટ ધરે છે? ત્રીજો પ્રશ્ન છે, ચોમાસામાં ગામડામાં પાદર અને સીમ ભણી જતા કયા પક્ષીનો અવાજ સંભળાય છે? પાઠ 3, પ્રશ્ન નંબર 1, વરસાદની કૂતરા અને ગાયો પર શી અસર થાય છે? જવાબ છે, વરસાદમાં કૂતરા દોડાદોડ કરી મૂકે છે અને ગાયો અકળાઈ જાય છે. પ્રશ્ન 2, બાળકો ચોમાસામાં શું લાવીને મોટાને ભેટ ધરશે? જવાબ છે, બાળકો ચોમાસામાં નવા અને નાના ઘાસ અને ફૂલો લાવીને મોટાને ભેટ ધરશે. ત્રીજો પ્રશ્ન છે, ચોમાસામાં ગામડામાં પાદર અને સીમ ભણી જતા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે? જવાબ છે, ચોમાસામાં ગામડામાં પાદર કે સીમ ભણી જતા કોઈ ઘાટામાં કોયલની કૂજનો અને બપૈયાનો અવાજ સંભળાય. પાઠ 4, પહેલો પ્રશ્ન, ખંતથી ભણવું પડે ને મા બાપનું કયું કરવું પડે એ વાક્ય કોનું હતું? બીજો પ્રશ્ન છે, ટીવીના પડદા પર દેખાતા ટપકા અને મવડીને શી દ્રઢ શંકા છે? ત્રીજો પ્રશ્ન છે, નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ શું હતું? પાઠ 4, પહેલો પ્રશ્ન છે, ખંતથી ભણવું પડે ને મા બાપનું કયું કરવું પડે એ વાક્ય કોનું હતું? જવાબ છે, ખંતથી ભણવું પડે ને મા બાપનું કયું કરવું પડે એ વાક્ય છોટુની મમ્મીનું હતું. બીજો પ્રશ્ન છે, ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મોવડીને શી દ્રઢ શંકા છે? જવાબ છે, ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મોવડીને દ્રઢ શંકા છે કે તે અવકાશયાન જ છે. પ્રશ્ન 3, નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ શું હતું? જવાબ છે, નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ વાઇકિંગ 1 હતું. પાઠ 6, છેલ્લી પ્રાર્થનામાં કવિએ કોની વેદનાને ગૂંથી છે? બીજો પ્રશ્ન છે, મેઘાણીની પહેલી પગરચના કોના વિશેની હતી? ત્રીજો પ્રશ્ન છે, મેઘાણીને કયા ઉપનામ મળ્યા હતા? પાઠ 6, પહેલો પ્રશ્ન છે, છેલ્લી પ્રાર્થનામાં કવિએ કોની વેદનાને ગૂંથી છે? જવાબ છે, છેલ્લી પ્રાર્થનામાં કવિએ પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી છે. બીજો પ્રશ્ન છે, મેઘાણીની પહેલી પગરચના કોના વિશેની હતી? જવાબ છે, મેઘાણીની પહેલી પગરચના નાયગર વંશના વેલાજીના પુત્ર ચીમનાજી વિશેની હતી. પ્રશ્ન 3, મેઘાણીને કયા ઉપનામ મળ્યા હતા? જવાબ છે, મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા. પાઠ 7, જ્યારે કક્કુ કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય શું કહે છે? બીજો પ્રશ્ન છે, ટોમી કૂતરો
સરઘસમાં જોખમ અંગે બધા પ્રાણીઓને શું કહે છે? ત્રીજો પ્રશ્ન, બધા માણસોને શું જોઈને લડતા શરમ આવે છે? પ્રશ્ન 1, જ્યારે કકુ કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય શું કહે છે? જવાબ 1, જ્યારે કકુ કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય કહે છે, એમ કહી ઘર બહાર મૂકીને દોડી ન જવાય. બીજો પ્રશ્ન, ટોમી કૂતરો સરઘસમાં જોખમ અંગે બધા પ્રાણીઓને શું કહે છે? જવાબ 2, ટોમી કૂતરો સરઘસમાં બધા પ્રાણીઓને કહે છે, જો સરઘસમાં આપણને જોખમ હશે તો હું 2 વાર ભવ ભવ કરીશ અને જો કશું જોખમ નહીં હોય તો માત્ર પૂંછડી હલાવીશ. પ્રશ્ન 3, બધા માણસોને શું જોઈને લડતા શરમ આવે છે? જવાબ 3, બધા માણસોને સરઘસમાં વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓને સંપીને ચાલતા જોઈને લડતા શરમ આવે છે. પાઠ 9, પહેલો પ્રશ્ન, પાપક કેમ રાજી રાજી થઈ ગયો? બીજો પ્રશ્ન, રથપાલ નામની વ્યક્તિ શું કરતી હતી? ત્રીજો પ્રશ્ન, પાપક ફરી ફરીને થાક્યો છતાં તેની કઈ ઈચ્છા પૂરી ન થઈ? ચોથો પ્રશ્ન, જો નામ પ્રમાણે ગુણ હોય તો યમરાજ માટે શો કોયડો ઊભો થાય? પાઠ 9, પ્રશ્ન 1, પાપક કેમ રાજી રાજી થઈ ગયો? જવાબ 1, ભગવાન બુદ્ધે તેને નામ અને ગુણ બંને હોય તેવું નામ આપવાનું કહ્યું, તેથી તે રાજી રાજી થઈ ગયો. પ્રશ્ન 2, રથપાલ નામની વ્યક્તિ શું કરતી હતી? જવાબ છે, રથપાલ નામની વ્યક્તિ પગમાં પગરખાં વિના ટાંટિયા ઘસતી ચાલતી હતી. પ્રશ્ન 3, પાપક ફરી ફરીને થાક્યો છતાં તેની કઈ ઈચ્છા પૂરી ન થઈ? જવાબ છે, પાપક ફરી ફરીને થાક્યો છતાં તેને કોઈ નામ એવું ના મળ્યું કે જે એને ગુણના મેળ બતાવતું હોય. પ્રશ્ન 4, જો નામ પ્રમાણે ગુણ હોય તો યમરાજ માટે શો કોયડો ઊભો થાય? જો નામ પ્રમાણે ગુણ હોય તો લોકો પોતાના છોકરાનું નામ જીવક અને છોકરીનું નામ જીવતી પાડે તો યમરાજ માટે તેમના મૃત્યુ અંગેના કોયડો ઊભો થાય. પાઠ 10, હરખચંદ કોને પોતાની હાટડીએથી હેઠા ઉતારી દેતા હતા? બીજો પ્રશ્ન, કહળ સંગે હરખચંદને શા માટે બોલાવ્યા? ત્રીજો પ્રશ્ન, અનુભવીએ હરખચંદને શેઠને મૃત્યુ અંગે શું કહ્યું? ચોથો પ્રશ્ન, કહળ સંઘની શાન કોની જેમ ખુલી ગઈ? પાઠ 10, પ્રશ્ન 1, હરખચંદ કોને પોતાની હાટડીએથી હેઠા ઉતારી દેતા હતા? જવાબ છે, કહળ સંઘ જેવા કોઈ ઉધાર લેવા આવે તો તેમને હરખચંદ હાટડીએથી હેઠે ઉતારી દેતા હતા. પ્રશ્ન 2, કહળ સંઘે હરખચંદને શા માટે બોલાવ્યા? જવાબ છે, કહળ સંઘના પિતાના મૃત્યુ થતાં એમના કારજ અંગેના કાગળ લખવા શેઠ હરખચંદને બોલાવ્યા. પ્રશ્ન 3, અનુભવીએ હરખચંદ શેઠને મૃત્યુ અંગે શું કહ્યું? જવાબ છે, અનુભવીએ કહ્યું, હરખચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે. ચોથો પ્રશ્ન, કહળ સંઘની શાન કોની જેમ ખુલી ગઈ? જવાબ છે, જેમ ચાવીથી તાળું ખુલે એમ શેઠની યુક્તિથી કહળ સંઘની શાન ખુલી ગઈ.